નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દીપાવલી એટલે પ્રકાશનો ઉત્સવ। આખું વર્ષ જેની રાહ જોવાય છે તે પર્વ। સમગ્ર ભારતમાં દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન થાય છે, ફટાકડા ફૂટે છે અને ઘેર ઘેર દીપ પ્રગટે છે। પરંતુ ગુજરાતમાં એક એવું નગર છે કે જ્યાં દિવાળીની રાત ફક્ત પ્રકાશ પૂરતી સીમિત નથી। અહીં ઉજવાય છે એક પરંપરાગત મહાયુદ્ધ। આ નગર છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા અને અહીં ખેલાય છે દાયકાઓ જૂનો અને વિશ્વમાં એકમાત્ર એવો ઇંગોરિયા મહાયુદ્ધનો રોમાંચક સંગ્રામ। સાવરકુંડલા નગરનું નામ જ બે અલગ અલગ વસાહતોના જોડાણથી બન્યું છે, સાવર અને કુંડલા। આ બંને વિભાગોની વચ્ચે થઈને નાવલી નદી વહે છે। કહેવાય છે કે રજવાડાના સમયથી આ બંને કાંઠાના યુવાનો દિવાળીની રાત્રે પરસ્પર ઇંગોરિયા નામના ફળના ગોળાઓ વડે યુદ્ધ ખેલતા હતા। આ યુદ્ધ માત્ર રમત નહોતું, પરંતુ આવનારા વર્ષની આગાહી કરતી એક લોકવાયકા પણ હતી। જો કુંડલા ગામના યોદ્ધાઓ જીતે તો લોક માન્યતા એવી હતી કે આવનારું વર્ષ 16 આનીનું એટલે કે ખૂબ સમૃદ્ધિ અને સુખ શાંતિથી ભરપૂર રહેશે। આ માન્યતાએ વર્ષો સુધી યુવાનોને આ પરંપરા જીવંત રાખવા માટે પ્રેરિત કર્યા। દિવાળીની રાત્રે સાવર અને કુંડલાના યુવાનો એકબીજાના જાણે કટ્ટર શત્રુ બનીને નાવલી નદીના પટમાં ઉતરી પડતા અને આકાશમાં ઇંગોરિયાના ગોળા છોડીને વાતાવરણને યુદ્ધના મેદાનમાં પલટી નાખતા। આ લડાઈનું કેન્દ્ર બિંદુ છે ઇંગોરિયું। ઇંગોરિયું એ કોઈ સામાન્ય ફટાકડો નથી, પરંતુ એક હાથ બનાવટનો કુદરતી અને સંપૂર્ણપણે હર્બલ દારૂ ગોળો છે। આ ગોળો ઇંગોરિયા નામના વૃક્ષના સૂકા ફળમાંથી બનાવવામાં આવે છે। આ ફળની અંદરના પોલાણમાં કોલસો, ગંધક અને ખાસ પ્રકારની રાખ જેવા નુકસાન રહિત પદાર્થોનું મિશ્રણ ભરવામાં આવે છે। આ મિશ્રણ જ્યારે સળગે છે ત્યારે ઇંગોરિયું હવામાં રોકેટની જેમ ગતિ કરે છે, પરંતુ તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ક્યારેય કોઈને પણ ગંભીર ઈજા પહોંચાડતું નથી। આખી રાત આ પ્રકારે યુદ્ધ ખેલાતું હોવા છતાં આટલા દાયકાઓના ઇતિહાસમાં ક્યારેય પણ કોઈ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાનું નોંધાયું નથી। આજ આ પરંપરાની વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તાકાત છે। સમય બદલાયો, નદીના વહેણ બદલાયા અને ગામડાઓ જોડાઈને નગર બની ગયા। આજે ભલે સાવર અને કુંડલાના જૂના સીમાડા ભૂસાઈ ગયા હોય, પરંતુ યુદ્ધની પરંપરા આજે પણ એટલા જ જોશથી જીવંત છે। જોકે હવે આ રમતનું મેદાન નાવલી નદીના પટમાંથી ખસીને શહેરના મુખ્ય ચોક એટલે કે દેવડા ગેટ અને મણિભાઈ ચોક સુધી સીમિત થઈ ગયું છે। અહીં સેંકડો લોકો રાત્રે 10 વાગ્યાથી જ એકઠા થવા લાગે છે, પરંતુ એક મોટો બદલાવ એ પણ આવ્યો છે કે જંગલોમાં ઇંગોરિયાના ઝાડની સંખ્યા ઘટવાને કારણે હવે યુવાનોએ ઇંગોરિયાના ફળની જગ્યાએ તેના જેવી જ રચના ધરાવતા કોકડી નામના ફળનો ઉપયોગ કરવો પડ્યો છે। ભલે દારૂગોળો બદલાયો હોય, પણ ઉત્સાહ અને પરંપરાની ભાવના યથાવત છે। સાવરકુંડલાના યુવાનો માટે આ એક રાતનો ઉત્સવ નથી, તેઓ નવરાત્રિના પર્વની સમાપ્તિ બાદ જ આ મહાયુદ્ધની તૈયારીઓ શરૂ કરી દે છે। ઇંગોરિયાના ફળ એકઠા કરવા, તેમાં હર્બલ દારૂગોળો ભરવો અને તેને સૂકવવો, આ બધું 1 મહિનાથી ચાલતી મહેનતનું પરિણામ છે। દિવાળીની રાત્રે આ મહેનત જાહેરમાં પ્રગટ થાય છે, જ્યારે યુવાનોના ટોળા એકબીજા પર ઇંગોરિયાના છૂટા ઘા કરીને સામેના ટોળાને પીછેહટ કરવા માટે મજબૂર કરે છે અને અદ્ભુત લડાઈનો આનંદ લે છે। આ ઇંગોરિયાની લડાઈની લોકપ્રિયતા એટલી હદે વધી ગઈ છે કે હવે તે માત્ર અમરેલી જિલ્લા પૂરતી સીમિત નથી રહી। દિવાળીની રાત્રે આ યુદ્ધનો લાભો લેવા માટે ગુજરાતના અન્ય મહાનગરો અને દૂર દૂરના વિસ્તારોમાંથી લોકો ખાસ કરીને સાવરકુંડલામાં ઉમટી પડે છે। વિશ્વભરમાં માત્ર અહીં જ રમાતી આ અજોડ રમત, જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ જાહેર ચોકમાં આવે છે, તે ગુજરાતની સાંસ્કૃતિક વિવિધતા અને રજવાડી યુગની લોકપ્રિયતાનું જીવંત ઉદાહરણ। દિવાળીની રાત્રે ફટાકડાના અવાજની જગ્યાએ ઇંગોરિયાના ગોળાઓનો અવાજ સાવરકુંડલાના આકાશને ગજવી મૂકે છે અને વર્ષો જૂની પરંપરાને ધબકતી રાખે છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।